તમારું નામ? મારું નામ મંજીભાઈ સોલંકી છે હમ. અને હું એક સંગઠન ચલાવું છું, રાષ્ટ્રીય પછાત એકતા મંચ. હમ. છેલ્લા 8 દિવસથી મને જાણવા મળ્યું એ પ્રમાણે બોટાદ 107ના વિધાનસભાના ધારાસભ્ય પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી, જોકે ધારાસભ્ય ચાલુ છે, હવે એની પાસે કોઈ વિકલ્પ ન હોવાના કારણે આ અમારું સંગઠન 2018થી કામ કરે છે. એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકોના આમ પ્રશ્ન ઉપાડીને સરકારના કાન સુધી રજૂઆત કરે છે. એમાં બોટાદના ધારાસભ્યએ રાષ્ટ્રીય પછાત એકતા મંચમાંથી ચોરી કરી અને પછાતને સાઈડમાં કરી અને રાષ્ટ્રીય એકતા મંચનું એક સંગઠન બનાવ્યું છે. અને એમાં પણ એને પોતાનો લોગો જે રહ્યો એ શિવસેનાનો ચોરી કર્યો છે. ભાઈ, આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોને જનતાના પ્રશ્નો સોલ્વ કરવાની ત્રેવડ નથી. સરકારની આવતી ગ્રાન્ટ ગામડે ગામડે જઈને વાપરવાની ત્રેવડ નથી. રોજ સોશિયલ મીડિયામાં રહેવું, એકબીજા ઉપર લાંછન લગાડવા, ગાળો બોલવી અને જનતાને ભયના માહોલમાં રાખવા, આ વસ્તુ વ્યાજબી નથી. એટલે મારું એક જ કહેવાનું છે ધારાસભ્યને બોટાદના કે ભાઈ, તમે 2.5 વર્ષથી જનતાને બોટાદમાં દર્શન દીધા નથી અને અત્યારે તમે એસસી, એસટી, ઓબીસીની વાત કરો છો. એની તમને શરમ આવી પડે કે તમારી આવતી ગ્રાન્ટ પણ તમે ગામડે ગામડે જઈને લોકોને વાપરી નથી, લોકોના પ્રશ્ન સોલ્વ કર્યા નથી. બોટાદની મારી પાસે ડિમોલેશન આવ્યું, કેટલા લોકોના મકાન તોડી નાખ્યા, કેટલા મંદિરોનો તોડ્યા, કેટલી મસ્જિદોનો તોડી, સાધુના આશ્રમ તોડ્યા, ત્યારે તમે ક્યાંય દેખાણા નથી. એટલે તમને આવા સંગઠનમાં રહેવાની પણ કોઈ જરૂર નથી, તમને કોઈ કામ કરવાની જરૂર નથી. આવનારા સમયમાં બોટાદની જનતા તમને નકારી કાઢવાની છે. અને આમ આદમી પાર્ટીના લોકો ગુજરાતની માલપા ખોટો ભયનો માહોલ ઉભો કરે છે. બાકી જનતાના કામ કરવા એમની ત્રેવડબારી વાત છે. એક પટલીઓ બીજા પટલિયાના વિરુદ્ધમાં બોલે, ઓલાના વિરુદ્ધમાં બોલે. ગાંધીનગરમાં બધા સાથે બેસી અને ભજીયા ખાતા હોય છે. આવા લોકોને માથે વિશ્વાસ ન કરવો. જનતાએ પોતે નિર્ણય કરવો કે ભાઈ, તમારા પ્રશ્નને વાંચા કોણ આપે છે, સરકાર સુધી રજૂઆત કોણ આપે છે, તમારી હારે કોણ આવે છે, એવા લોકોની સાથે રહેવું. અને આવા જે લોકો રહ્યા બીજાના સંગઠનને ચોરી કરતા હોય એને ઓળખી કાઢવા અને એને જાકારો આપવો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.